તો ડૉક્ટર સાહેબ, ઓમ ડેન્ટલ કેર છે, બરાબર છે? એનું એક શબ્દમાં આપણે વર્ણન કરવું હોય તો શું કરી શકાય? હોમ ડેન્ટલ કેર એટલે સચોટ નિદાન, પ્રામાણિક સલાહ, સંતોષકારક સારવાર. ઘણી બધી વખત એવું થાય છે કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ દાંત કે દાઢ કઢાવી નાખે છે, બરાબર છે? અને ત્યાં શું કરી શકાય આપણે? એના વિશે તમે શું કહેશો? કે જ્યારે કોઈ દર્દી છે એ દાંતને કાઢી નાખે છે અથવા એ દાંત પડી જાય છે, તો એમને નાખવી જરૂરી છે. જો એને ના નાખવામાં આવે તો એની જે ઉપરનો દાંત છે એ અને જે દાંત તમે રિમૂવ કરાવી છે એની આગળ અને પાછળનો દાંત છે એ નબળા પડે છે અથવા ત્રાસા થઈ જાય છે. અમારા જે કોઈ બી વ્યુઅર્સ છે ને એ બધા કન્ફ્યુઝ હોય છે એમ કે ભાઈ દાંતનું જે રેગ્યુલર ચેકઅપ છે કેટલા સમયે કરાવવું જોઈએ અને શા માટે કરાવવું જોઈએ? આમ તો દાંતનું ચેકઅપ છે એ દર 6 મહિનાથી વર્ષની અંદર એક વખત જરૂર કરાવવું. ઘણી બધી વખત છે ને એ વ્યક્તિને ચોખ્ખું બનાવવાની જરૂરત પડતી હોય છે, બરાબર છે? પણ એ દાંતના ચોખ્ખા છે એને વ્યવસ્થિત રીતે પહેરી નથી શકતા અથવા તો ફાવટ નથી આવતી આપણે. તો એનો કોઈ બીજો ઓપ્શન ખરો આપણી પાસે? છે 100%. એનું નામ છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ. એ જે જડબાની અંદર સ્ક્રૂ મૂકવામાં આવે છે. એ સ્ક્રૂ મૂકી અને એ ફિક્સ ચોકઠું કરી શકાય છે. બધા જ લોકોના મગજમાં એક ક્વેશ્ચન માર્ક આવતો જ હોય કે બ્રશ કેવી રીતે કરવું, બ્રશ કરવાની ટેકનિક શું છે? બ્રશ છે, બ્રશ કઈ રીતે કરવું અને બ્રશના અમુક નિયમ હોય છે. તો એ બ્રશના ખાસ કરીને દેખા 3 નિયમ છે. સૌથી પહેલો નિયમ એ છે કે દર 3 થી 6 મહિને બ્રશને ચેન્જ કરી દેવું જોઈએ. અને જ્યારે તમે એ બ્રશને ચેન્જ કરો છો ત્યારે એ બ્રશના નમસ્કાર દોસ્તો, યોગેશ વિડેડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત. આપ સૌનો જે રીતે અમને પ્રેમ મળી રહ્યો છે એના કારણે જ અમને એક નવો ઉત્સાહ મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના જીવનમાંથી, જેમના બિઝનેસમાંથી, જેમની અવેરનેસમાંથી આપણે ઘણું બધું શીખવા મળે. તો આજે એક સરસ મજાનું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. મિત્રો, આપણા સૌના જીવનમાં, આપણા સૌના શરીરમાં સૌથી વધારે મહત્વનું જો કોઈ અંગ હોય, શું કહી શકીએ આપણે એને? તો એ છે આપણી એક સરસ મજાની સ્માઇલ. અને સ્માઇલ છે ક્યારે પોસિબલ થાય કે જો આપણા દાંત સારા હોય ત્યારે. જ્યાં દોસ્તો આપ સૌ સમજી ગયા હશો, એક ફોટો લેવાનો છે, એમાં સરસ મજાના દાંત હોય છે અને સરસ મજાની સ્માઇલ હોય છે. એ જ ફોટાને તમારે બાજુમાં રાખવાનો છે ને એમાંથી તમારા દાંતને તમારે રિમૂવ કરી દેવાના છે. પછી એ તમારો ચહેરો કેવો લાગે છે એ તમે કલ્પના કરી શકો છો. સો આપણે સવારથી સાંજ સુધીમાં ઘણું બધું ખાઈએ છીએ અને એનો નાનો નાનો કંઈક ને કંઈક એવો અંશ હોય છે, કંઈક ને કંઈક એવા પાર્ટ્સ હોય છે કે જે આપણા દાંતમાં ફસાઈ જાય છે અને પરિણામે આપણા દાંતની આપણે ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડે છે. સો આજે આપણે ઘણી બધી એવી બાબતો શીખવાની છે કે જેના કારણે આપણે આપણા દાંતને કેવી રીતે સ્વસ્થ રાખી શકીએ. આપણા દાંતમાં જો કોઈ પ્રોબ્લેમ છે તો એક પ્રોબ્લેમને આપણે કેવી રીતે ક્યોર કરી શકીએ, કઈ કઈ ટ્રીટમેન્ટ હોઈ શકે છે, આવી બધી જ વાતો આજે આપણે શીખવાની છે, આવી બધી જ વાતો આજે આપણે જાણવાની છે. સો આજે આપણી વચ્ચે એક સરસ મજાનું વ્યક્તિત્વ ઉપસ્થિત છે, ડૉક્ટર અમિત જેસડિયા, કે જેઓ ડેન્ટિસ્ટ છે અને આપણે એમની સાથે આજે ઘણો બધો વાર્તાલાપ કરવાનો છે. સો સ્વાગત છે ડૉક્ટર અમિત સાહેબ અમારા પોડકાસ્ટમાં. સો મેં તો તમારો પરિચય અમારા વ્યુઅર્સને આપી દીધો, પણ તમારે જ તમારા મુખ્યથી જો તમારો પરિચય આપવો હોય, તમારી બેઝિક ઇન્ફોર્મેશન અમારા વ્યુઅર્સને આપો. મારું નામ ડૉક્ટર અમિત જેસડિયા છે અને હું જામનગર જિલ્લાના કાલાવડ ગામમાં કે જે તાલુકા સેન્ટર છે તેમાં છેલ્લા 9 વર્ષથી આ ઓમ ડેન્ટલ કેર નામના હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. સો ડૉક્ટર સાહેબ, આ ડેન્ટિસ્ટની જર્ની જ તમે કેમ પસંદ કરી? તમે બીજી કોઈ ફિલ્ડમાં બી જઈ શકતા હતા, બરાબર છે, પણ તમને કેમ વિચાર આવ્યો કે ભાઈ મારે ડેન્ટિસ્ટ ફિલ્ડમાં જ જવું છે? તો અને એ ફિલ્ડમાં આવ્યા પછીની તમારી જર્ની કેવી હતી એના વિશે કંઈક વાત કરો. ઓકે. જ્યારે મેં ડેન્ટિસ્ટ્રીમાં એડમિશન લીધું ત્યારે મારું કોઈ વિઝન નહોતું, કોઈ મિશન નહોતું. પણ જ્યારે મેં ક્લિનિકની શરૂઆત કરી પછી મને આઈડિયા આવ્યો કે આની અંદર ઘણું બધું ઇનોવેશન થઈ શકે છે. ઘણા બધા આપણે લોકોને મદદરૂપ થઈ શકીએ છીએ. ત્યારે મેં 2016ના સપ્ટેમ્બરમાં એક નાનકડી એવી 200 સ્ક્વેર ફૂટ એરિયાની અંદર ઓમ ડેન્ટલ કેર નામની હોસ્પિટલ શરૂઆત કરી. ત્યારબાદ કોરોના કાળ પછી 2021માં એક્સપાન્શન સાથે 1000 સ્ક્વેર ફૂટની અંદર અતિ આધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધા સાથે હોસ્પિટલ ફરીવાર એમનું એક્સપાન્શન કરવામાં આવ્યું. વાહ ભાઈ વાહ, બહુ. એક 200 સ્ક્વેર ફીટથી તમે શરૂઆત કરીને આજે 1000 કરતાં વધુ સ્ક્વેર ફૂટમાં તમારું જે કંઈ બી હોસ્પિટલ છે ચાલી રહી છે. વાહ ભાઈ. સો તમે બહુ સરસ મજાની વાત કરી કે અત્યારે તમારું કાલાવડની અંદર બહુ સરસ મજાની હોસ્પિટલ છે અને 1000 સ્ક્વેર ફૂટ કરતાં વધારે છે. સો એમાં કઈ કઈ સારવાર છે અવેલેબલ છે?
એમાં આમ તો દાંત અને જડબાને લગતી દરેક પ્રકારની સુવિધા અમારી હોસ્પિટલ પર ઉપલબ્ધ છે. એમાં ખાસ કરીને દાંતનું ક્લિનિંગ કરવું, દાંતની અંદર સિમેન્ટનું ફિલિંગ કરવું, દાંતના કવર બનાવવા, અ, દાંતનું ચોકઠું એટલે કે ડેન્ચર કરવું, દાંતના ઇમ્પ્લાન્ટ મૂકવા જેને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કહેવામાં આવે છે. સૌથી અત્યારની એડવાન્સ અને આધુનિક ટ્રીટમેન્ટ છે. વાંકા-ચૂકા દાંતની ટ્રીટમેન્ટ કે જેને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. દાંત સારવાર. તથા જડબાને લગતી દરેક પ્રકારની સારવાર અમારી હોસ્પિટલ પર ઉપલબ્ધ છે. વાહ ભાઈ વાહ! બહુ સરસ. તો તમે 2016 થી તમારી હોસ્પિટલની શરૂઆત કરી, બરાબર છે? અત્યારે નિયર અબાઉટ 9 વર્ષ જેવા તમે સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરેલા છે, બહુ સરસ રીતે. તો અત્યાર સુધીનો કોઈ યાદગાર ઘટના હોય, યાદગાર કેસ હોય, એના વિશે કંઈક વર્ણન કરો. આમ તો ઘણા બધા ચેલેન્જિંગ કેસ અને ઘણા બધા યાદગાર કેસ છે. પણ એમાંનો અત્યારનો એક રિસેન્ટ કેસ છે કે એક વૃદ્ધાવસ્થાના દાદીમાં કે જેની ઉંમર 65-70 વર્ષ આસપાસની હતી. એ અમારી હોસ્પિટલ પર આવે છે અને એમનું હું ચેકઅપ કરું છું. ત્યારે ખબર પડે છે કે એના જડબાની અંદર એક રસોડી છે. ત્યારે હું એમને સમજાવું છું કે તમારી સાથે કોઈ આવ્યા છે એમ. ત્યારે એમની સાથે આવેલા એક બેન હતા. એ એવું કહે છે કે આ માજી છે એ નિરાધાર છે. એમનું કોઈ આગળ પાછળ છે નહીં. પછી ત્યારે તો મેં એમને એવું કીધું કે તમે અત્યારે 3-4 દિવસ માટે મેડિસિન લો અને 4 દિવસ પર પરિવાર આવો. પણ આ ટ્રીટમેન્ટ અહીંયા પોસિબલ નથી. આની માટે તમારે હાયર સિટી જામનગર અથવા રાજકોટ જવું પડશે. ત્યારે 4 દિવસ પછી એમની જ શેરીના 3 અથવા 4 લોકો આવે છે અને એ મને કહે છે કે આ માજીનું કોઈ નથી અને ટ્રીટમેન્ટ તમારી પાસે જ કરાવવી છે. તો એ માજી જીવે તો પણ ભલે અને જતા રહે તો પણ ભલે. ઓહો! પણ અને ટ્રીટમેન્ટ તમારી પાસે કરાવી છે. તો એમની એવું કહેવાનું હતું કે એમનો ચાર્જ જેટલો થશે એટલો અમે પે કરી દઈશું. તો ત્યારે લક બાય ચાન્સ કે એક સર્જનને આવવાનું થયું અમારી હોસ્પિટલ પર અને એ સર્જન દ્વારા એ સર્જરી કરવામાં આવી અને એ પણ પૂરેપૂરી ફ્રી ઓફ ચાર્જ વાહ ભાઈ કે વાહ! જેનો બધો ચાર્જ અમારી હોસ્પિટલ પર હતો. વાહ ભાઈ વાહ! ત્યારે સરસ. છેલ્લે ટ્રીટમેન્ટ સક્સેસફુલ ગઈ અને એ માજી પણ ઓલરાઈટ થઈ ગયા. ત્યારે એ માજીએ મને ₹500 રડતા રડતા આપ્યા હતા. ઓહ! ત્યારે એવું ફીલ થયું હતું કે કદાચ આ ₹500 એ મારા માટે 5 લાખ બરાબર છે. વાહ ભાઈ વાહ! મારા મતે પૈસા છે એ દરેક વખતે મહત્વના હોતા નથી. ખાસ તો દર્દીની પ્રેમ અને દર્દીની લાગણી જે દવાખાના પ્રત્યે અને મારા પ્રત્યે છે એ ખૂબ મહત્વના છે. વાહ ભાઈ વાહ! બહુ સરસ. શું તમે બહુ સરસ રીતે એ જે વૃદ્ધ હતા, એનું કોઈ નિરાધાર હતા, બરાબર છે? તો એનું કોઈ આગળ પાછળ નહોતું, એને તમે ફ્રી ઓફ કોસ્ટ એનું તમે ટ્રીટમેન્ટ છે, એનું પેન છે, તમે એને રિલીફ કરેલું છે. સો તમારી જે કંઈ બી ટ્રીટમેન્ટ છે એની સોશિયલ મીડિયા, અત્યારે સોશિયલ મીડિયા છે, બરાબર છે, એ બહુ ફાસ્ટ રીતે ચાલી રહ્યું છે. અત્યારે જુઓ તો દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં છે. જેને ઇંગ્લિશ વાંચતા આવડે છે, નથી આવડતું એ બી સોશિયલ મીડિયા પર છે. જેને ફોન ચલાવતા આવડે છે, નથી આવડતું એ બી સોશિયલ મીડિયા પર છે. તો કેવી રીતે તમે તમારી અવેરનેસ છે, તમારી જે આ ટ્રીટમેન્ટ છે એને લોકો સુધી પહોંચાડો છો? કે મારું મિશન એ છે કે અમે કોઈ નાનામાં નાની માહિતી છે જે દાંત અથવા પેઢાના રોગને લગતી છે એ નાનામાં નાની માહિતી અમે દરેક અજાણ લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ કે જેના કારણે દર્દી પોતાની જે ટ્રીટમેન્ટ છે એ યોગ્ય સમયે ટ્રીટમેન્ટ કરાવી શકે અને ખાસ તો એ ટ્રીટમેન્ટ પહેલાં એનું યોગ્ય નિદાન થાય. એના કારણે ભવિષ્યમાં થતા દાંતની ટ્રીટમેન્ટમાં થતા અઢળક ખર્ચો અને જે મહેનત અને હેરાનગતિ છે એનાથી દર્દીને રાહત મળી. વાહ ભાઈ વાહ! બહુ સરસ. શું તમે જ્યારે આ જે હોમ ડેન્ટલ કેર છે એની તમે શરૂઆત કરેલી હતી, બરાબર છે? ત્યારે બી તમે કંઈક મિશન, વિઝન નક્કી કરેલા હશે. તો અત્યારે 2025 ચાલી રહ્યું છે. તો હવે તમારું આવનારું મિશન શું છે? એના વિશે કંઈક અમારા વ્યુઅર્સ સાથે વાત કરો. મારું મિશન તો એટલું જ છે કે આવનારા સમયની અંદર જે હું અત્યારે ટેકનોલોજી યુઝ કરું છું એનાથી બી અતિ આધુનિક અને મોડર્ન ટેકનોલોજી મારા દવાખાનાની અંદર અવેલેબલ થાય અને તેનાથી દર્દીને યોગ્ય સારવાર મળી રહે અને સમયસર સારવાર મળી રહે. લોકોને વિશ્વસ્તરીય ડેન્ટલ સારવાર મળી રહે એ માટેના મારા પ્રયાસ કરું. મતલબમાં કાલાવડ જેવા એક નાના સિટીમાં પણ ઇન્ટરનેશનલ લેવલની હમ. ટ્રીટમેન્ટ અમારા જે કંઈ બી લોકો છે એને મળી રહે. એ એક્ઝેક્ટલી. તમારું ખાસ મિશન છે કે ભાઈ લોકોને કોઈક મોટી સારવાર લેવી હોય અથવા તો ડિફિકલ્ટ સારવાર હોય તો એના માટે લોકોને જામનગર અથવા તો રાજકોટ જવું પડતું હોય, એ ન જવું પડે. આ તમારું મિશન છે મતલબમાં. વાહ!
સો ડૉક્ટર સાહેબ, ઓમ ડેન્ટલ કેર છે, બરાબર છે? એનું એક શબ્દમાં આપણે વર્ણન કરવું હોય તો શું કરી શકાય? હોમ ડેન્ટલ કેર એટલે સચોટ નિદાન, પ્રામાણિક સલાહ અને સંતોષકારક સારવાર. વાહ ભાઈ વાહ! મતલબમાં તમે તમારી ટેગલાઈન જ યસ બનાવેલી એમ છે એમ. એક્ઝેક્ટ. યસ, યસ. એના કારણે જ અત્યારે તમને જે સફળતા મળેલી છે, ક્યાંક ને ક્યાંક આના કારણે જ મળેલી હશે. એક્ઝેક્ટ. સો ખાસ કરીને હવે ડૉક્ટર સાહેબ, અમારા જે કંઈ બી વ્યુઅર્સ છે ને, એ બધા કન્ફ્યુઝ હોય છે એમ કે ભાઈ, દાંતનું જે રેગ્યુલર ચેકઅપ છે, કેટલા સમયે કરાવવું જોઈએ અને શા માટે કરાવવું જોઈએ? આમ તો દાંતનું ચેકઅપ છે એ દર 6 મહિનાથી વર્ષની અંદર એક વખત જરૂર કરાવવું જોઈએ. એના કારણે સૌથી મોટો ફાયદો શું થાય કે જે રોગની શરૂઆત છે, કે જે કોઈ બી રોગ હોય તો એ નાનેથી શરૂઆત થતા હોય. એક દિવસની અંદર ડાયરેક્ટ કોઈ મોટો રોગ થઈ જતો હોતો નથી. તો જો એ યોગ્ય સમયે એને નિદાન કરી લેવામાં આવે તો એની જે સારવાર છે એ સચોટ થઈ શકે અને દર્દીની હેરાનગતિ છે અથવા એ દર્દી ટ્રીટમેન્ટ પાછળનો ખર્ચો છે એ ઓછો થાય છે. એટલે બને ત્યાં સુધી વર્ષમાં એક વખત જરૂર અવશ્ય ડેન્ટિસ્ટને બતાવી અને એમની યોગ્ય સલાહ લેવી જોઈએ. બરાબર છે. ઓકે. મતલબમાં કે ડેન્ટલ ચેકઅપ છે એ બહુ જ જરૂરી છે, મતલબમાં કે ભાઈ પછી પાછળથી તમારે ડબલ પૈસા ખર્ચવા, વધારે પૈસા ખર્ચવા એની કરતાં એક વખત તમે 6 મહિને રૂટીન ચેકઅપ કરાવો તો તમને કોઈ બી ડિસીઝ છે, રોગ છે, નાનો હોય ત્યાં સુધીમાં પકડમાં આવી જાય મતલબમાં. હવે સૌથી વધારે કન્ફ્યુઝન છે ને એ આજની યુવા જનરેશન છે કે એના બાળકો છે એ 5 વર્ષના છે, 3 વર્ષના છે, બરાબર છે? તો એક કન્સેપ્ટ છે દુધિયા દાંત એમ, તો બરાબર છે? તો એના વિશે તમારું શું કહેવું છે? જનરલી ઘણીવાર બાળકો અમારી હોસ્પિટલ ચેકઅપ માટે આવતા હોય છે. તો અમે એનું ચેકઅપ કરીએ ત્યારે ખબર પડે કે ઘણા બધા દાંત આની અંદર સડેલા છે. તો અમે એવું એડવાઇસ કરીએ કે આની અંદર તમે સિમેન્ટ મુકાવો, આની અંદર તમે ટ્રીટમેન્ટ કરાવો. ત્યારે એમના જે પેરેન્ટ્સ છે, માતા-પિતા, એમનો એક જ સવાલ હોય છે કે આ દાંત તો છે એ સાહેબ દુધિયા દાંત છે. આ પડી જવાના છે. તો આ સારવાર શા માટે? આની પાછળ ખર્ચો શા માટે? પણ એવું નથી કે દુધિયા દાંતનું ઇમ્પોર્ટન્સ નથી. દુધિયા દાંતનું ઘણું બધું ઇમ્પોર્ટન્સ હોય છે. જેમાંનું છે કે ખાસ તો જ્યાં દુધિયા દાંત જો સમય કરતાં વહેલા કાઢી નાખવામાં આવે અથવા સડી જવાના કારણે પડી જાય, તો એમની જે સ્પીચ છે, બોલવાની રીત છે, એની અંદર ઘણી બધી વાર ચેન્જ આવી જતો હોય છે. પછી સેકન્ડ છે કે ચાવવામાં મદદરૂપ થતા હોય છે, કે જો એને યોગ્ય સમય પહેલાં કાઢી લેવામાં આવે કે સડી જાય, ત્યારે બાળક વ્યવસ્થિત જમી નથી શકતું. એના કારણે એને પેટની ઘણી બધી બીમારી થતી હોય છે. અને સૌથી ત્રીજું કારણ અને સૌથી ઇમ્પોર્ટન્સ કારણ કે જે દુધિયા દાંત છે એ ભવિષ્યમાં આવનારા કાયમી જે દાંત છે, પરમેનન્ટ દાંત છે, એમની માટે જે દુધિયા દાંત છે, એ એમની માટે જગ્યાને રિઝર્વ કરતા હોય છે. એટલે જો એના સમય કરતાં એ વહેલા પડી જાય અથવા કાઢી નાખવામાં આવે, તો જે પરમેનન્ટ દાંત આવે છે, એની માટે જગ્યા મળતી નથી. એના કારણે એ પરમેનન્ટ જે દાંત છે, એ વાંકા-ચૂકા આવે છે અને એના કારણે એના લુકમાં ઘણો બધો ચેન્જ થઈ જતો હોય છે અથવા ભવિષ્યમાં એમાં વાંકા-ચૂકા દાંતની જરૂર પડતી હોય છે અને એ ઘણી બધી ખર્ચાળ હોય છે. એના કરતાં બેટર છે કે બાળકને યોગ્ય સમયે નિદાન કરવું જોઈએ. જ્યારે સડાની શરૂઆત થતી હોય, ત્યારે એની અંદર સિમેન્ટ ફિલિંગ કરાવવું જોઈએ. મતલબમાં દુધિયા દાંતની બી ટ્રીટમેન્ટ કરાવવી પડે, એને તમે અવોઇડ ના કરી શકો કે ભાઈ આ તો પડી 100% જવાના છે, આ તો નીકળી જવાના છે, પણ 100 કરાવવી પડે કરાવી ફાઇનલ છે. 100%. હવે જનરલી છે ને, કોમન જેટલી બી પબ્લિક છે, બરાબર છે, એટલે ક્યાંક ને ક્યાંક એમને દાઢમાં દુખાવો થાય છે, દાંતમાં દુખાવો થાય છે. એટલે જનરલ છે ને, આપણે બધા ડાયરેક્ટ શોર્ટકટ અપનાવીએ છીએ કે ભાઈ મેડિકલમાં જઈએ છીએ અને કહીએ છીએ કે મને દાઢ દુખે છે, આ પેઢું દુખે છે, એટલે આપણે કંઈક ને કંઈક રેન્ડમ પેન કિલર આપી દે છે, બરાબર છે? તો એ કરવું જોઈએ કે આપણે કોઈ ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લઈ અને જે પરફેક્ટ રીઝન છે દુખાવાનું કારણ એ જાણવું જોઈએ અને તેની ટ્રીટમેન્ટ લેવી જોઈએ? તમારા હિસાબે શું યોગ્ય છે? હવે જનરલી એવું હોય છે કે દાંતનું જે દુખાવો છે, એ દુખાવો થવા માટેનું કોઈ એક ચોક્કસ અથવા કોઈ એક યોગ્ય કારણ હોય છે. જેમાં દાંતમાં સડો થવો કે દાંતમાં ફ્રેક્ચર થવું અથવા દાંતના મૂળિયાના નીચે રસી થઈ જાય. તો જનરલી પેઇનકિલર દવા શું કરે છે કે એ માત્ર ખાલી દુખાવાને મટાડે છે. એ જે ડિઝીઝ છે, એ જે રોગ છે એને પરમેનન્ટલી ક્યોર નથી કરતું. એટલે જ્યારે કોઈ પણ જે પેશન્ટ છે એ ડાયરેક્ટ મેડિકલથી જ્યારે મેડિસિન લે છે, ત્યારે એને અમુક સમય માટે દુખાવો જતો રહે છે. પણ એ દુખાવો છે એ કાયમ જવાનો નથી. એટલે આઈડિયલ તો એ જ છે કે ડૉક્ટરની સલાહ લઈ અને એમની પાસે સચોટ નિદાન કરાવી અને પછી મેડિસિન લેવી જોઈએ અથવા એમની યોગ્ય
ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. બરાબર. હવે જનરલી બીજી હકીકત એ પણ છે કે જે ડેન્ટિસ્ટની જે ડિગ્રી હોય છે, એમનું શોર્ટ ફોર્મ એવું હોય છે કે BDS. તો એમનું ફૂલ ફોર્મ થાય છે બેચરલ ઓફ ડેન્ટલ સર્જરી. એટલે જે ડેન્ટિસ્ટ હોય છે એ જનરલી સર્જન હોય છે અને એ ટ્રીટમેન્ટ કરતા હોય છે. એની ડિગ્રી ડેન્ટલ ઓફ મેડિસિન નથી. એટલે જે જનરલ ડેન્ટિસ્ટ છે, એ ડેન્ટિસ્ટ મેડિસિનથી કોઈ દિવસ દુખાવો મટાડી ના શકે. અને દાંતનો રોગ એવો છે કે એની ટ્રીટમેન્ટ કરવી અવશ્ય છે. એ તમારે આજે નહીં તો કાલે કરાવવી કમ્પલ્સરી પડશે. એમાં તમે કોઈ લેટ ગો કરી શકશો નહીં. એટલે દુખાવાની દવા લઈ અને પછી એની ટ્રીટમેન્ટ કરાવવી એના કરતાં બેટર છે કે વહેલેથી જ જો એની યોગ્ય ટ્રીટમેન્ટ મળી રહે, તો એ દાંતનું ભવિષ્ય છે એ લાંબુ ચાલે અને એની જે પણ ટ્રીટમેન્ટ કરી છે, એનું પ્રોગ્નોસિસ, એનું રિઝલ્ટ છે, એ આપને લાંબો સમય સુધી વધારે સારું મળી રહે. મતલબમાં કે હવે 5-10 રૂપિયાની પેઇન કિલર લઈ અને આપણે ખાલી રોગને ખાલી છુપાવીએ છીએ. મતલબમાં એ રોગ તો છે જ મતલબમાં. છે. આજે નહીં કરાવીએ તો 2 વર્ષ પછી, 5 વર્ષ પછી પણ કરાવવો પડશે, ફાઇનલ છે. વાહ! બહુ સરસ વાત કરી. હવે ડૉક્ટર સાહેબ, આ જે હું ક્વેશ્ચન્સ પૂછું છું ને, એ લગભગ ઘણા બધા લોકો એનાથી સફર થતા હશે ને ઘણા બધા લોકોને આ ઇશ્યુ ક્યાંક ને ક્યાંક આવતો હશે કે ભાઈ આપણા મોઢામાંથી છે ને દુર્ગંધ આવ્યા કરે છે. બરાબર છે? એટલે એના માટે શું કરે છે, તો લોકો ટેમ્પરરી સોલ્યુશન લઈ લે છે કે ભાઈ માઉથ વોશ છે તો એનો ઉપયોગ કરે છે, અથવા તો એક ફ્રેગ્રન્સ વાળું જે કંઈ છે ખાવાનું એ ખાય છે એમ. એનાથી ટેમ્પરરી સોલ્યુશન લાવે છે. આનું પરમેનન્ટ સોલ્યુશન લાવવું હોય તો પહેલું તો કારણ એ જાણવું છે કે ભાઈ મોંમાંથી દુર્ગંધ આવે છે શા માટે, અને એનું સોલ્યુશન પરમેનન્ટલી લાવવું હોય તો કઈ રીતે લાવી શકીએ? જનરલી મોઢામાંથી જે દુર્ગંધ આવતી હોય છે, એના 2 પ્રકાર હોય છે. એક ઇન્ટરનલ હોય છે અને એક એક્સટર્નલ હોય છે. જે ઇન્ટરનલ સ્મેલ છે, એ પેટમાંથી આવતી હોય છે અને એમનું રીઝન હોય છે આંતરડામાં ચાંદા પડવા, કબજિયાત, પેટનું ઇન્ફેક્શન. તો જે ઇન્ટરનલ સ્મેલ હોય છે, એને ડેન્ટિસ્ટ દૂર નથી કરી શકતા. એના સોલ્યુશન માટે તમારે કોઈ ગેસ્ટ્રોલોજિસ્ટ ડૉક્ટરને બતાવી અને એમની સલાહ લેવી જોઈએ. બીજી જે છે એ એક્સટર્નલ સ્મેલ છે. એ વિધિન માઉથમાંથી આવતી હોય છે કે જે આપણી ઓરલ કેવિટી છે, મોઢું છે, એમાંથી આવતી હોય છે. અને એમની માટે કોઈ ચોક્કસ કારણ જ હોય છે કે કોઈ દાંતની અંદર સડો થયો હોય, એની અંદર ખોરાક ફસાતો હોય, એના કારણે મોઢામાંથી સ્મેલ આવતી હોય, અથવા તો લાંબા સમયથી આજ વ્યવસ્થિત બ્રશ ના થતું હોય અથવા બ્રશ ના કરતા હોય, તો એમાં દાંતની આજુબાજુ જે ક્ષાર જમા થાય છે, એમાં રહેલા બેક્ટેરિયાના કારણે મોઢામાંથી સ્મેલ જનરલી આવતી હોય છે. બરાબર છે. હવે આનું સોલ્યુશન કઈ રીતે લાવી શકીએ આપણે? એનું સોલ્યુશન ઘણા બધા લોકો ડાયરેક્ટ મેડિકલથી બી લેતા હોય છે કે ભાઈ અમને ટૂથપેસ્ટ આપો, અમારા મોઢામાંથી સ્મેલ આવે છે. અથવા ઘણીવાર અમારી પાસે પણ આવીને કહેતા હોય છે કે સાહેબ આની કોઈ ટૂથપેસ્ટ ખરા કે એનાથી મારા મોઢામાંથી આવતી દુર્ગંધ છે એ જતી રહે. પણ મેં કીધું એમ કે એ જે દુર્ગંધ છે એ ક્ષારના કારણે આવે છે. તો એમનું જ્યાં સુધી કારણ દૂર કરવામાં ના આવે ત્યાં સુધી એમનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન મળતું નથી. એટલે એમની બેસ્ટ અને યોગ્ય ટ્રીટમેન્ટ એ જ છે કે દર વર્ષે એક વખત ડૉક્ટરને બતાવી અને જે મોઢાની અંદર ક્ષાર થયેલો છે એને ક્લીન કરવો જોઈએ. અથવા જો કોઈ 2 દાંતની વચારે ખોરાક ફસાતો હોય અને એના કારણે સ્મેલ આવતી હોય, તો એમનું વહેલી તકે નિદાન કરાવી અને એની અંદર સિમેન્ટનું ફિલિંગ કરવું જોઈએ. એટલે જે આ સ્મેલ છે, ખરાબ સ્મેલ છે, એ 100% જતી રહેતી હોય છે. ઓકે, ઓકે. વેરી ગુડ. હવે આ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે દરેક વ્યક્તિ માટે, કે તમે વાત કીધી કે ભાઈ ક્ષાર જામી જાય છે એટલે દાંતને સાફ કરાવવા પડે છે. તો ત્યાં લોકોની બીજી માન્યતા પણ આવે છે કે ભાઈ દાંત સાફ કરાવશું તો દાંત કડવા લાગશે, દાંત હલવા લાગશે, દાંત નબળા થઈ જશે. તો આ લોકોનો ખાલી ભ્રમ છે કે આ સત્ય હકીકત છે? આના વિશે તમારું શું કહેવું છે? આ આમ તો એ 100% ભ્રમ છે અને એ ભ્રમ એટલા માટે આવ્યો છે કે બહુ લાંબા સમયથી જ્યારે દર્દીના મોઢામાં સ્મેલ આવે છે અને ક્ષાર થઈ જાય છે, તો એ ક્ષારના કારણે પેઢું અને હાડકું નીચે ઉતરે છે. એના કારણે દાંત હલવા લાગે છે. હવે એ દાંત હલવા લાગે ત્યારે જે તે દર્દી હોસ્પિટલ જાય છે અને જે તે ડૉક્ટર ક્લિનિંગ કરે છે, તો હલતા દાંતને કોઈ દિવસ કોઈ મજબૂત કરી શકતું નથી. એટલે જ્યારે દાંત હલી જાય અને ત્યારે ડૉક્ટર દાંતને ક્લીન કરે અને પછી ઘરે જઈને દર્દી ફીલ કરે કે દાંત વધારે હલવા માંડ્યો છે, ત્યારે આ ભ્રમ આવતો હોય છે કે દાંત મેં ક્લીન કરાવ્યા એના એટલે કારણે મારો દાંત હલવા માંડ્યો. એમની સત્ય હકીકત એ છે કે જો તમે યોગ્ય સમયે ક્લીન ના કરાવો, એ ક્ષારને ત્યાંથી રિમૂવ ન કરો, તો પણ મજબૂત દાંત છે એ હલતો નથી, મજબૂત છે, છતાં એને ક્લીન ના કરવામાં આવે તો એ દાંત ભવિષ્યમાં હલી જાય. ઓકે, ઓકે. સમજાઈ ગયું. સો નેક્સ્ટ
ક્વેશ્ચન્સ મારો ડૉક્ટર સાહેબ એ છે કે આપણે બહુ સરસ નામ શબ્દ ઘણી વખત ઘણા બધા લોકોના મોઢેથી સાંભળીએ છીએ કે ભાઈ રૂટ કેનાલ, રૂટ કેનાલ, રૂટ કેનાલ. તો આના વિશે અમારા વ્યુઅર્સને કંઈક માહિતી આપો કે ભાઈ હકીકતમાં રૂટ કેનાલ એ શું છે અને ક્યારે એ કરવાની જરૂર પડે છે? રૂટ કેનાલ છે એમનું ગુજરાતી નામ થાય છે મૂળિયાની સારવાર. એ જનરલી મૂળિયાની સારવાર એ લોકોને જરૂરત પડતી હોય છે કે દાંતની અંદર 3 પડ હોય છે. એમાં જે સૌથી પહેલું પડ છે એમનું નામ છે ઇનેમલ, બીજું પડ છે એમનું નામ છે ડેન્ટિન અને ત્રીજું પડ છે એમનું લોહીની નસનું પડ હોય છે. એટલે જ્યારે કોઈ દર્દીને ખોરાક પચાવવાની શરૂઆત થાય છે ત્યારે એ સડો માત્ર ઇનેમલ પૂરતો જ હોય છે. જો ત્યારે જ એને ત્યાંથી સડાને દૂર કરી સિમ્પલ સિમેન્ટનું ફિલિંગ કરી દેવામાં આવે, તો એમને રૂટ કેનાલ અથવા મૂળિયાના ટ્રીટમેન્ટની જરૂર પડતી નથી. પણ જો જે તે દર્દી છે એ યોગ્ય સમયે એમની જાંચ અથવા નિદાન નથી કરાવતું, તો એ સડો ડે બાય ડે ધીરે ધીરે અંદર જતો રહે. એટલે જ્યારે એ સડો છે એ પલ્પના સ્તર સુધી પહોંચે છે, ત્યારે દર્દીની કમ્પ્લેન હોય છે કે હું ઠંડુ પાણી પીઉં છું, ગરમ વસ્તુ ખાઉં છું, ગળી વસ્તુ ખાઉં છું, ત્યારે મને અસહ્ય દુખાવો કરે છે અથવા સેન્સિટિવિટી થાય છે. આ કન્ડિશનની અંદર જે તે દર્દીને રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય. મતલબમાં કોઈ વ્યક્તિ છે એ ઘણી બધી બેદરકારી બતાવે ત્યારે આ પોઝિશન આવતી હોય સો છે. બરાબર. સો ડૉક્ટર સાહેબ ઘણી બધી વખત છે ને એ વ્યક્તિને ચોખ્ખું બનાવવાની જરૂરત પડતી હોય છે, બરાબર છે? પણ એ દાંતના ચોખ્ઠા છે એને વ્યવસ્થિત રીતે પહેરી નથી શકતા અથવા તો ફાવટ નથી આવતી આપણે. સો એનો કોઈ બીજો ઓપ્શન ખરો આપણી પાસે? છે 100%. એનું નામ છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, કે જે જડબાની અંદર સ્ક્રૂ મૂકવામાં આવે છે. એ સ્ક્રૂ મૂકી અને એ ફિક્સ ચોકઠું કરી શકાય છે. એ ચોકઠું કર્યા પછી એમને જમતી વખતે આપણે જેમ નોર્મલ દાંત હોય છે, ભગવાને દીધેલા કુદરતી દાંત છે, એની આપણે જેવી રીતના ક્લિનિંગ કરીએ છીએ અને જેવી રીતના કાળજી રાખીએ છીએ, એ જ રીતના ચોકઠાને રાખવાની હોય છે. ઇમ્પ્લાન્ટ મૂકી અને એમની ઉપર જે ફિક્સ ડેન્ચર આપવામાં આવે છે એને કોઈ દી કાઢવું પડતું નથી. બરાબર. ઓકે. મતલબમાં જે દાંતના ચોખ્ઠા છે એ બરાબર ફિટ ન થતા હોય તો એનો બી ઓપ્શન માર્કેટમાં અવેલેબલ છે છે ખરો એમ. છે સો ડૉક્ટર સાહેબ અત્યાર સુધીમાં તો અમે ઘણી બધી વખત જ્વેલરી આવો બધો શબ્દ સાંભળેલો છે. પણ એક શબ્દ નવો માર્કેટમાં છે કે ડેન્ટલ જ્વેલરી. સો આ એકચ્યુઅલીમાં ખરેખર છે શું? ડેન્ટલ જ્વેલરી છે એ જનરલી યંગર એજના લોકો, ખાસ કરીને લેડીઝમાં વધારે પડતો એમનો ક્રેઝ હોય છે. એમાં જે સ્માઇલ કરે લેડીઝ ત્યારે જે 3 અથવા 4 અથવા 5 જે દાંત દેખાય છે, એમાં જે સેન્ટ્રલની બાજુનો જે દાંત છે, એ દાંત ઉપર એક નાનકડો એવો ખાડો કરી અને ત્યાં ડાયમંડ પ્લેસ કરવામાં આવે છે. અને એ ડાયમંડ છે એ ઘણા બધા કલરના હોય છે. એના કારણે જ્યારે જે તે વ્યક્તિ સ્માઇલ આપે છે ત્યારે એ ડાયમંડ છે એ ચમકે છે અને આનો ઘણો બધો ક્રેઝ છે. અને આ ક્રેઝ ખાસ કરીને આવે છે નવરાત્રિ આવે છે, એની અંદર આ ખાસ જોવા મળતું હોય છે. બરાબર. ઓકે, ઓકે. સરસ. સો ડૉક્ટર સાહેબ ઘણી બધી વખત એવું થાય છે કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ દાંત કે દાઢ કઢાવી નાખે છે, બરાબર છે? અને ત્યાં શું કરી શકાય આપણે? એના વિશે તમે શું કહેશો? ઓકે, જ્યારે કોઈ દર્દી છે એ દાંતને કાઢી નાખે છે અથવા એ દાંત પડી જાય છે, તો એમને નાખવી જરૂરી છે. જો એને ના નાખવામાં આવે તો એની જે ઉપરનો દાંત છે એ અને જે દાંત તમે રિમૂવ કરાવી છે, એની આગળ અને પાછળનો દાંત છે એ નબળા પડે છે અથવા ત્રાંસા થઈ જાય છે. તો એના કારણે જો કાઢી નાખ્યા પછી લાંબો સમય જતો રહે, તો એમનું રિપ્લેસમેન્ટ કરવું છે, એના એ જગ્યા પર જે નવો દાંત નાખવો છે, એ અઘરો થઈ જતો હોય. એટલે દાંત કાઢ્યા પછી એને યોગ્ય સમયે પહેલાં તો નાખી દેવો જરૂરી છે. અને એ દાંતને નાખવા માટે જનરલી માર્કેટમાં 2 ઓપ્શન હોય છે કે જે દાંત તમે કઢવી નાખ્યો છે એની આગળ અને પાછળ એ દાંતને જે તે ડૉક્ટર ઘસી અને એને નાનો કરે છે અને એનું માપ લઈ અને પછી ત્યાં 3 દાંતનું ફિક્સ કવર આપે છે કે જેને કોઈ દિવસ કાઢવા નાખવાનું હોતું નથી. આ થયો પહેલો ઓપ્શન. અને સેકન્ડ ઓપ્શન છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, કે જે દાંત તમે કાઢી નાખ્યો છે એ જ જગ્યા ઉપર હાડકાની અંદર સ્ક્રૂ બેસાડી અને એની ઉપર એમનું પ્રોસ્થેસિસ બનાવી અને એની ઉપર દાંત ફિટ કરે છે. આમનો સૌથી મોટો ફાયદો એ છે કે એમની આગળ અને પાછળના દાંતને સારા દાંતને ઘસવા નથી પડતા અને જે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે એ લાંબા સમય માટે સક્સેસફુલ ટ્રીટમેન્ટ છે. બરાબર છે. મતલબમાં 2 ઓપ્શન છે. જે વ્યક્તિને જે પોસિબલ થતું હોય, જે અનુકૂળતા આવતી હોય એ પ્રમાણે કરી શકે. હવે આજે તમે આવ્યા જ છો તો અમારા વ્યુઅર્સ વતી હું તમને ક્વેશ્ચન્સ પૂછી લઉં કે ભાઈ
બધા જ લોકોના મગજમાં એક ક્વેશ્ચન માર્ક આવતો જ હોય કે બ્રશ કેવી રીતે કરવું, બ્રશ કરવાની ટેકનિક શું છે, કેવી રીતે એકચ્યુઅલીમાં બ્રશ ઓરિજિનલી કરવું જોઈએ. હવે બ્રશ છે, બ્રશ કઈ રીતે કરવું અને બ્રશના અમુક નિયમ હોય છે. તો એ બ્રશના ખાસ કરીને 2 કા 3 નિયમ છે. તો સૌથી પહેલો નિયમ એ છે કે દર 3 થી 6 મહિને બ્રશને ચેન્જ કરી દેવું જોઈએ. અને જ્યારે તમે એ બ્રશને ચેન્જ કરો છો, ત્યારે એ બ્રશના પીંછા હોય છે જેને બ્રિસ્ટલ કહે છે. એ બ્રિસ્ટલ છે એ વિખેરાયેલા ના હોવા જોઈએ. જો એ વિખેરાયેલા હોય બ્રશ તમે ચેન્જ કરો અને એ બ્રિસ્ટલ વિખેરાયેલા હોય તો તમારે સમજવું કે જે તમે બ્રશ કરો છો એમની ટેકનિક છે એ તમારી રોંગ છે. અથવા ટેકનિક રોંગ છે અથવા તમે વધારે પડતું પ્રેશર આપી અને એ બ્રશ કરો છો. તો એ તમારા દાંત માટે ફાયદારૂપ નહીં પણ એ નુકસાનકારક હોય છે. એટલે પહેલું એ અને સેકન્ડ એ છે કે દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ. એક સવારે અને એક સાંજે સૂતા પહેલા. ને જ્યારે તમે બ્રશ કરો ત્યારે એ મેક્સિમમ 2 થી અઢી મિનિટ બ્રશ કરવું જોઈએ. કારણ કે એ 2 થી અઢી મિનિટમાં દરેક દાંતની અંદર તમે 4-4 વખત બ્રશ ફેરવો છો. એટલે એ મોર ધેન ઇનફ છે કે જે દાંત ઉપર પોચો ખોરાક છે એ તમારો નીકળી જાય. બરાબર. મતલબ આ આઈડિયલ ટેકનિક છે કે આ યસ, રીતે તમારે યસ. દાંતની સફાઈ કરવી રાખવું જોઈએ. ઓકે, good. સો ડૉક્ટર સાહેબ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ઘણા બધા લોકોના જે દાંત છે એ વાંકા ચૂકા હોય છે, બરાબર છે? તો એને આપણે અવેલેબલ કોઈ ટ્રીટમેન્ટ માર્કેટમાં ખરી કે જેનાથી એનો ટ્રીટમેન્ટ છે આપણે કરી શકીએ, અથવા તો કઈ ટ્રીટમેન્ટ છે કે જેના દ્વારા એ વાંકા ચૂકા દાંત છે ને આપણે સીધા કરી શકીએ? ઓકે. જે વાંકા ચૂકા દાંત છે એને સીધા કરવા માટે 2 ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એમાં પહેલી ટ્રીટમેન્ટ છે ડેન્ટલ બ્રેસિસ. કે તમે ઘણા બધા લોકોના મોઢામાં જોયું હશે કે એના દાંત પર વાયર બાંધેલા હોય છે. તો એ વાયર બાંધી અને દાંત સીધા કરી શકીએ. અને સેકન્ડ ઓપ્શન છે અલાઇનર. અલાઇનર છે એ એક પ્રકારની ટ્રાન્સપરન્ટ પીયુ મટીરિયલની ટ્રે હોય છે. કે જે એમના સેટ આવતા હોય છે 10 અથવા 12 ટ્રે હોય છે. એ એક પછી એક ટ્રે તમે ચેન્જ કરો એટલે જ્યારે ડિઝાયર્ડ ટ્રે સુધી પહોંચી જાઓ છો તમે 12મા નંબરની કે 15મા નંબરની ટ્રે સુધી, ત્યારે એ દાંત છે એ ઓટોમેટિક સીધા થતા હોય છે. અલાઇનરની ટ્રીટમેન્ટ છે એ અત્યારે સૌથી એડવાન્સ ટ્રીટમેન્ટ છે. ઓકે. કારણ કે બ્રેસિસના કારણે દર્દીને થોડી ઘણી તકલીફ એ પડતી હોય છે કે જ્યારે મોઢાની અંદર વાયર બાંધેલા હોય છે, ત્યારે જમવામાં અમુક વસ્તુમાં થોડી કાળજી રાખવી પડે છે. ક્યારેક ઈ વાયર ગલોફામાં ઘસાવાના કારણે એમાં ચાંદા પડી જતા હોય છે. અને જે બ્રેસિસવાળી ટ્રીટમેન્ટ છે એમાં તમારે જે તે ડેન્ટિસ્ટ પાસે દર મહિને એકવાર જવું પડે છે. અપોઇન્ટમેન્ટ લઈને વિઝિટ માટે જવું પડતું હોય છે. જ્યારે અલાઇનરની ટ્રીટમેન્ટ છે, એ બધી ટ્રીટમેન્ટ જે તે દર્દી પોતાની હાથે ઘરે કરી શકે છે. એની માટે તમારે દર 3 અથવા 6 મહિને એકવાર ખાલી જસ્ટ ડેન્ટિસ્ટને બતાવી અને જે લાઈન ઓફ ટ્રીટમેન્ટ છે એ રાઈટ વે ઉપર ચાલે છે કે નહીં, ખાલી કન્ફર્મ કરવા માટે જવાનું. ઓકે, ઓકે. સરસ, સરસ, સરસ. વેરી ગુડ. હવે ડૉક્ટર સાહેબ, ઘણી બધી વખત છે ને આપણે દાંતનું કવર બનાવવાનું થતું હોય છે, તો કંઈક મટીરિયલનો ઉપયોગ કરે છે કે જેના કારણે વ્યક્તિને ક્યારેક ઉબકા પણ આવે છે અને ક્યારેક ઓડ ફીલ થાય છે એમ. સો એનો કોઈ ઓપ્શન અત્યારે માર્કેટમાં અવેલેબલ છે કે જેનાથી વ્યક્તિ બચી શકે એવું કંઈ? ઓકે, 100% અમારા યસ. હોસ્પિટલની અંદર ઇન્ટ્રાઓરલ સ્કેનર મશીનનો અમે ઉપયોગ કરીએ છીએ. જેમાં જ્યારે દાંતને ઘસી અને એને નાનો કરી અને ત્યારબાદ જે મટીરિયલથી માપ લેવાનું હોય છે, એ મટીરિયલની જગ્યાએ ઇન્ટ્રાઓરલ સ્કેનર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. જે એક પેન જેવું નાનકડું મશીન હોય છે કે જેને મોઢાની ફરતી બાજુ ફેરવો તો જે દાંત છે એમનું 3 ડાયમેન્શનલી સ્કેનિંગ કરી લે છે ખૂબ જ ઓછા સમયની અંદર. અને સીધો એ ડેટા છે એ જે તે લેબને ટ્રાન્સફર કરવામાં આવે છે. તો એ મશીનના કારણે ઘણા બધા ફાયદા થતા હોય છે. એમાંનો એક તો દર્દીને ઉલટી અને ઉબકા જેવો પ્રશ્ન છે, એ જતો રહેતો હોય છે. કે બીજું દાંત જે બનાવવાની પ્રક્રિયાનો સમય છે, એ ખૂબ જ ઓછા સમયની અંદર દાંત બનીને આવી જતો હોય છે. અને એ સ્કેન કરતું હોવાથી એમનું જે એક્યુરેસી છે, એ જે મેન્યુઅલી આપણે જે માપ લઈએ એના કરતાં ઘણી બધી સારી હોય છે. અને આ મશીન વડે બનાવેલા દાંતનો જે દેખાવ છે, એ પણ એક્ઝેક્ટ કુદરતી દાંત જેવો હોય છે. એટલે ખાસ કરીને જે લોકોને આગળના દાંત જ્યારે બનાવવામાં આવે, ત્યારે એ દાંત મિસમેચ થઈ જાય છે. કે જે બનાવેલા દાંત છે એ અને એમના જૂના દાંત છે એ બેવ અલગ પડવાના કારણે એની જે સ્માઈલ છે, એની અંદર ઘણો બધો ફરક આવતો હોય છે. એટલે આ મશીનથી જો માપ લઈ અને બનાવવામાં દાંત આવે, તો
એમાં ઘણો બધો ફાયદો થતો હોય. ઓકે, ઓકે. મતલબમાં અત્યારે એડવાન્સ ટેકનિક અવેલેબલ છે તમારા સેન્ટર પર. છે. ઓકે. ઠીક. હવે માર્કેટમાં ઘણા બધા ડેન્ટિસ્ટના ઓપ્શન અવેલેબલ છે. તો શા માટે ઓમ ડેન્ટલ કેર? હોમ ડેન્ટલ કેર એટલા માટે કે હોમ ડેન્ટલ કેરમાં અતિ આધુનિક ટેકનોલોજી છે. અ, ટેકનોલોજીમાં પહેલું તો મેં કીધું એમ કે ઇન્ટ્રાઓરલ સ્કેનર મશીન છે. બી ક્લાસ સ્ટરીલાઇઝર છે. બી ક્લાસ સ્ટરીલાઇઝર એટલે કે જે લોકો છે કે પોતે છુપાવે છે અથવા પોતાને જ નથી ખબર હોતી કે ભાઈ મને જીવલેણ બીમારી જેવી કે એઇડ્સ, હિપેટાઇટિસ બી જેવી બીમારી છે. હવે એવા લોકોની જાણતા કે અજાણતા જ્યારે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ અને પછી જો ટ્રીટમેન્ટ કર્યા પછી એમના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એને જો આપણે યોગ્ય રીતે ક્લીન ના કરવામાં આવે અને જો એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણે બીજા વ્યક્તિની અંદર ઉપયોગ કરીએ, તો એમનો જે આ ચેપી રોગ છે એ બીજાની અંદર ફેલાય છે અને એ જે તે પેશન્ટ માટે તો જીવલેણ છે જ, પણ એ બીજા પેશન્ટને પણ આ જીવલેણ રોગ આપે છે. એટલા માટે જે આ બી ક્લાસ સ્ટરીલાઇઝેશન મશીન છે કે જેની અંદર આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મૂકી અને ક્લીન કરવામાં આવે, તો એ 100% છે એ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લીન થઈ જાય છે અને આવા ચેપી રોગ છે એ ફેલાતા નથી. બીજું કે હોમ ડેન્ટલ કેરની અંદર ફેમિલિયર એટમોસ્ફિયર છે અને જે સ્ટાફ છે એ ટ્રેન સ્ટાફ છે. એટલા માટે લોકો અમને પસંદ કરે. વાહ ભાઈ વાહ! સરસ. મારું નામ ડૉક્ટર અમિત જેસડિયા છે અને હું જામનગર જિલ્લાના કાલાવડમાં કે જે તાલુકા સેન્ટર છે, એની અંદર હું છેલ્લા 9 વર્ષથી આ પ્રેક્ટિસ કરું છું અને મારી હોસ્પિટલનું નામ છે ઓમ ડેન્ટલ કેર. સો થેન્ક યુ વેરી મચ ડૉક્ટર સાહેબ કે તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો અને અમારા વ્યુઅર્સને દાંતને લગતી ઘણી બધી માહિતીઓ આપી. જો તમને પણ એવું થાય કે ભાઈ મારે ડેન્ટિસ્ટની યોગ્ય ટ્રીટમેન્ટ લેવી છે, મારે દાંતની યોગ્ય સારવાર લેવી છે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં સાહેબનો કોન્ટેક્ટ નંબર અને એમનું એડ્રેસ આપેલું છે. જો તમે રાજકોટ, કાલાવડ, જામનગર આજુબાજુમાં રહેતા હોય અને પ્રોપર ટ્રીટમેન્ટની જરૂર હોય તો ચોક્કસથી તમે ડૉક્ટર સાહેબનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ, થેન્ક યુ સાહેબ.